નમસ્કાર દર્શક મિત્રો, હું જ્યોતિ ગુપ્તા સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। કાંકરેજના રાજપુર ગામે પૈસાની લેતી દેતી મામલે જૈન શ્રેષ્ઠી વિરુદ્ધ પોલીસને રજૂઆત। જૈન ઉપાશ્રયના બાંધકામ બાદ કોન્ટ્રાક્ટરને નાણાં ન ચૂકવતા મામલો પોલીસ થાણે પહોંચ્યો। પાલનપુર ખાતે પટેલ કલાલ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો। સન્માન સ્નેહ મિલન અને રક્તદાનનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો। વડગામના લીંબોઈ ગામેથી મળેલ ગુમ બાળકનું પરિવાર સાથે સુખદ મિલન। છાપી પોલીસે ભૂલા પડેલા ભૂલકાને કરાવ્યું પરિવાર મિલન। નડાબેટ ખાતે ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહના અધ્યક્ષસ્થાને શહીદોને સન્માન અને બીએસએફને સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। કાંકરેજ તાલુકાના રાજપુર ગામે બાંધકામના પૂરતા નાણાં ન આપવાના મામલે કોન્ટ્રાક્ટર દ્વારા એક જૈન શ્રેષ્ઠી વિરુદ્ધ પોલીસમાં રજૂઆત કરવામાં આવતા કાંકરેજ પંથકમાં ખળભળાટ મચી જવા પામેલ છે। કાંકરેજ તાલુકાના રાજપુર ગામે જૈન સમાજના ઉપાશ્રયનું કામ ખાનગી કોન્ટ્રાક્ટર ભવાનજી ઠાકોરને આપવામાં આવ્યું હતું। આ બાંધકામ મોટાભાગે પૂર્ણ થવા આવ્યું હોવા છતાં નાણાંનો હિસાબ કિતાબ કરતા ભૂપેન્દ્રકુમાર શાહ દ્વારા કોન્ટ્રાક્ટરને બાકી નીકળતી રકમ ચૂકવવામાં ન આવતા કોન્ટ્રાક્ટરે હકના નાણાં મેળવવા માટે પોલીસનો સહારો લઈ થરા પોલીસ મથકે ભૂપેન્દ્રકુમાર શાહ વિરુદ્ધ અરજી આપી ન્યાયની માંગ કરી છે। જો કે આ બનાવ અંગે કોન્ટ્રાક્ટરે જણાવ્યું હતું કે અમે 7-8 માસ અગાઉ કામ રાખ્યું હતું, જે 90% પૂર્ણ થઈ ગયું છે। તેમ છતાં અમારા બાકી નીકળતા નાણાં આપવામાં આવતા નથી અને અમારે કામની 6 લાખ જેટલી રકમ બાકી હોય તેની ઉઘરાણી કરતા ધમકીઓ આપવામાં આવી છે, જેના કારણે અમારે પોલીસને જાણ કરવાની ફરજ પડી છે। જો કે આ લેવડ દેવડ મામલે જૈન સંઘ અજાણ હોવાનું જાણવા મળેલ છે। પાલનપુરના જૂનાગંજ રોડ ઉપર આવેલ રામદેવપીરના મંદિર ખાતે આજે શ્રમિક ધિરાણ અને બચત મંડળની 7મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં મંડળીના સભાસદો મોટી સંખ્યામાં હાજર રહે। પાલનપુરના શ્રમિક પરિવારો બચત થકી આર્થિક સદ્ધર બની શકે તે માટે શ્રમિક ધિરાણ અને બચત મંડળી ચાલી રહી છે। આ મંડળીને 7 વર્ષ પૂર્ણ થતા આજે રામદેવપીરના મંદિર ખાતે મંડળીની 7મી વાર્ષિક સાધારણ સભા મળી હતી, જેમાં મંડળીના ચેરમેન કરશનજી ઠાકોર, વાઇસ ચેરમેન કાનજીજી ઠાકોર, મંડળીના ડિરેક્ટર અને સભાસદો વિશાળ સંખ્યામાં હાજર રહ્યા હતા। આ સભામાં વર્ષ 2015-16ના હિસાબો અને સર્વેયુ રજૂ કરવામાં આવે, ગત સભાના ઠરાવ વેચાણ લઈ તેમજ પેટા નિયમોમાં સુધારા વધારા કરવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવે, સાથે મંડળીથી સભાસદોને થતા લાભો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવે। પાલનપુર ખાતે પટેલ કલાલ સમાજ દ્વારા આજે સમાજની સાધારણ સભા તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સમાજના આગેવાનો અને જ્ઞાતિબંધુ ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। પાલનપુરના નવાગંજ રોડ ઉપર આવેલ બ્રાહ્મણ સમાજની વાડી ખાતે પટેલ કલાલ મંડળની 23મી વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી, જેમાં સમાજને વિવિધ ક્ષેત્રે ગૌરવ પ્રદાન કરનારા સમાજના તેજસ્વી તાલાવ અને વિશિષ્ટ વ્યક્તિનું ઇનામ વિતરણથી વિશિષ્ટ બહુમાન કરવામાં આવેલ। સમાજના પ્રમુખ સુરેશભાઈ પટેલ, સમાજના આગેવાન પ્રવીણભાઈ પટેલ, લક્ષ્મી નારાયણભાઈ પટેલ, બ્રહ્મકુમારી ભારતીબેન પટેલ સહિત સમાજ અગ્રણીઓ અને સમાજ બંધુ ભાઈ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં યોજાયેલા આ સામાજિક સમારોહમાં સમાજ બંધુઓને મદદરૂપ થવાના ઉમદા હેતુથી રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં યુવાનોએ ઉત્સાહભેર અને નિસ્વાર્થ ભાવે રક્તદાન કરીને 51 બોટલ રક્ત એકત્ર કર્યું હતું। આમ પટેલ કલાલ સમાજમાં બંધુત્વ અને ભાઈચારો જળવાઈ રહે તે સાથે સમાજની પ્રગતિ થાય તે માટે આજના આ સમારોહમાં સમાલક્ષ્મી નિર્ણય લેવાયા હતા। વડગામ તાલુકાના લીંબોઈ ગામેથી શુક્રવારના રોજ એક અજાણ્યું બાળક મળી આવ્યું હતું। આ ગુમસુમતા બાળકનો છાપી પોલીસે કબજો મેળવી તેને પાલનપુરના બાળ રિમાન્ડ હોમમાં રાખવામાં આવેલ। તે દરમિયાન આ બાળકના માતા પિતા મળી જતા આ ભૂલા પડેલા બાળકનું પરિવાર સાથે સુખદ મિલન થવા પામેલ છે। છાપી પોલીસ તારીખ 17/6/2016ના રોજ નાઇટ રાઉન્ડમાં હતી, તે દરમિયાન લીંબોઈ ગામેથી એક અજાણ્યો 8 વર્ષનો કિશોર મળી આવતા તેને છાપી પોલીસ મથકે લાવવામાં આવેલ।
જ્યાં તેને નવડાવીને ભોજન આપવામાં આવેલ. આ બાળકનું નામ બંસી રાજુ હોવાનું જાણવા મળ્યું. જો કે આ બાળકના વાલી વારસા ન મળતા તેને પાલનપુરના બાળ રિમાન્ડ હોમમાં લાવવામાં આવેલ. તે દરમિયાન 19/6/2016 ના રોજ રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના બેરા કાતરા ગામના મુમનભાઈ જોવનાભાઈ ખેર આદિવાસી પોતાના ગુમ બાળકને શોધવા આવી પહોંચતા છાપી પોલીસને મળેલ બંસી રાજુ તેમનો પુત્ર હોય તેની ખરાઈ કરાયા બાદ આ બાળકને તેના પરિવારને સુપ્રત કરવામાં આવતા પરિવારજનોની આંખમાં હર્ષના આંસુ ઉભરાઈ આવ્યા હતા. પાલનપુર અંબાજી હાઈવે પર આવેલ મુમનવાસ ગામ નજીક આજે પિકઅપ ડાલુ પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 વ્યક્તિ ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડાયા હતા. દાતા બાજુના મજૂર પાલનપુર તાલુકાના ઢેલાણા ગામેથી પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન પિકઅપ ડાલાના ચાલકે મુમનવાસ ગામ નજીક સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવી દેતા ડાલુ રોડ સાઈડમાં પલટી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ડાલામાં સવાર 7 જેટલા મજૂરો ઘાયલ થતા તેમને લોકોની મદદથી તાત્કાલિક સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પાલનપુરના હાઈવે વિસ્તારમાં આવેલ ધરતી રિસોર્ટ નામના પાર્ટી પ્લોટમાં દારૂની મહેફિલ ચાલતી હોય પાલનપુર એલસીબીની ટીમે ધરતી રિસોર્ટમાં ઓચિંતો છાપો કર્યો હતો, જેમાં રિસોર્ટના માલિક વિદેશી દારૂ સાથે ઝડપાઈ જતા તેમની અટકાયત કરવામાં આવી હતી. પાલનપુર એલસીબી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી ચૌધરીને બાતમી મળી હતી કે પાલનપુરના આબુ રોડ હાઈવે પર આવેલ ધરતી રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાં દારૂની પાર્ટી ચાલે છે, જેના આધારે તેમની પોલીસ ટીમ સાથે ધરતી રિસોર્ટમાં ઓચિંતી રેડ કરતા પાર્ટી પ્લોટના ભોયરામાંથી ₹600 ની કિંમતની 3 બોટલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે રિસોર્ટના માલિક સુનિલભાઈ બાબુભાઈ શાહ રહેવાસી કોલેજ કમ્પાઉન્ડ શાર્ક માર્કેટ નજીક પાલનપુર વાળાને ઝડપી પાડવામાં આવેલ અને તેમની વિરુદ્ધ શહેરના પશ્ચિમ પોલીસ મથકે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આમ શહેરના જાણીતા રિસોર્ટ અને પાર્ટી પ્લોટમાંથી વિદેશી દારૂ મળી આવતા વેપારી આલમમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર સુઈગામ તાલુકાના નડાબેટ મુકામે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં શહીદોને સન્માન અને શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરત દ્વારા બીએસએફના જવાનો માટે એમ્બ્યુલન્સ વાન સહિત આશરે ₹1 કરોડની વિવિધ સાધન સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સરહદોની રક્ષા કરવાની જવાબદારી બીએસએફના બહાદુર સુરક્ષા જવાનો અને અધિકારીઓની મક્કમ રીતે નિભાવી રહ્યા છે. તેમણે શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ બીએસએફને આપેલ સહાયની સરાહના કરતા જણાવ્યું કે શ્રી ગોવિંદભાઈએ સમાજ ધર્મ અને રાષ્ટ્રપ્રેમ દર્શાવી પ્રેરણાદાયી કામ કર્યું છે. મંત્રીશ્રીએ શહીદ પરિવારો માટે આદર સન્માન વ્યક્ત કરતા જણાવ્યું કે શહીદોના બલિદાન અને સમર્પણને દેશવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં. તેમણે કહ્યું કે શહીદો અને રાષ્ટ્રપૂતોના જીવનમાંથી પ્રેરણા લઈ રાષ્ટ્રપ્રેમના ઉમદા ગુણો કેળવી શક્તિશાળી રાષ્ટ્રનું નિર્માણ કરીએ. તેમણે રાષ્ટ્રપિતા ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ, ભગતસિંહ વગેરેને યાદ કરતા જણાવ્યું કે આવા મહાન રાષ્ટ્ર સપૂતોના ત્યાગ અને દેશ માટે સમર્પણની ભાવનાના લીધે આપણને મહામૂલ્ય આઝાદી મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહે જણાવ્યું કે બીએસએફના સુરક્ષા જવાનો અને અધિકારીઓની બહાદુરી તેમજ અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગથી દેશની સીમાઓ સલામત બનાવાઈ છે. તેમણે ઉમેર્યું કે આંતરરાષ્ટ્રીય બોર્ડરની સલામતીની મજબૂત વ્યવસ્થા જાળવવા ટેકનોલોજીના ઉપયોગ વડે વ્યાપક નેટવર્ક ગોઠવવામાં આવ્યું છે. તેમણે બીએસએફના જવાનો અને અધિકારીઓના શૌર્ય તેમજ બહાદુરીની સરાહના કરતા કહ્યું કે બીએસએફ એટલે ફર્સ્ટ વોલ ઓફ ડિફેન્સ, સુરક્ષાની પહેલી મજબૂત દિવાલ છે એમ કહી જવાનોની બહાદુરી અને પરાક્રમની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ જણાવ્યું કે દેશની સીમાઓનું રક્ષણ કરતા જાબાઝ જવાનો માટે સમાજે પણ કંઈક કરવું જોઈએ. શહીદ જવાનોના બાળકોના શિક્ષણ માટે મદદરૂપ થનાર કોર્પોરેટ જગતના કેટલાક મહાનુભાવો અને એકમોના યોગદાનની તેમણે સરાહના કરી હતી. તેમણે કહ્યું કે સરહદ પર મા ભૂમિની રક્ષા કરતા આપણા બહાદુર જવાનો માટે કંઈક યોગદાન આપીને પણ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરી શકાય છે. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી શ્રી હરિભાઈ ચૌધરીએ જણાવ્યું કે શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના સંસ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયાએ ₹1 કરોડથી વધુ કિંમતનો સામાન બીએસએફના જવાનો માટે આપીને પ્રેરણાદાયી કામ કર્યું છે.
તેમણે કહ્યું કે દેશને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જેવું સમર્થ નેતૃત્વ મળતા અને ગૃહમંત્રી તરીકે શ્રી રાજનાથસિંહની દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શનને લીધે દેશની સીમાઓ સંપૂર્ણ સુરક્ષિત છે. તેમણે જણાવ્યું કે દેશના નક્સલ પ્રભાવિત રાજ્યોના નક્સલવાદમાં 42% ઘટાડો થયો છે, જેનાથી દેશની આંતરિક સુરક્ષા મજબૂત બની છે. મંત્રીશ્રીએ શહીદો અને શહીદોના પરિવારોને વંદન કરતા જણાવ્યું કે દેશવાસીઓ શહીદોના ત્યાગ, બલિદાન અને સમર્પણને હંમેશા યાદ રાખશે. તેમણે કહ્યું કે બીએસએફને જરૂરી તમામ સુવિધા આપવા સરકાર સક્રિય અને કટિબદ્ધ છે. તેમણે કહ્યું કે નળાબેટ ખાતે બીએસએફના જવાનો માટે બનાસ ડેરી દ્વારા અમૂલ પાર્લર ખોલીને સુવિધા અપાશે, જેનાથી જવાનોને દૂધ, ઘી, માખણ, છાશ વગેરે વસ્તુઓ મળશે. બીએસએફ ગુજરાત ફ્રન્ટિયરના આઈજી શ્રી અજય તોમરે જણાવ્યું કે જવાનોનું સન્માન એ રાષ્ટ્રનું સન્માન છે. તેમણે કહ્યું કે બીએસએફ જીવંત પર્યત રાષ્ટ્ર કર્તવ્યની ભાવના સાથે કામ કરે છે. તેમણે ઉમેર્યું કે વિશ્વમાં સૌથી શક્તિશાળી બોર્ડર ફોર્સ તરીકે ભારતીય બીએસએફની ગણના થાય છે. તેમણે જણાવ્યું કે પોતાના જાનની પરવા કર્યા વિના બીએસએફના જવાનો સરહદ પર રાત દિવસ ખડે પગ ફરજ બજાવે છે અને આંતરિક સુરક્ષાની જરૂર ઊભી થાય ત્યારે પણ બીએસએફના જવાનોએ ખૂબ સારી કામગીરી કરી છે. આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શહીદોના પરિવારોને ₹51,000ના ચેક, પ્રમાણપત્ર, શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. તેમજ ₹21,000 અને ₹25,000 ચેક અને પ્રમાણપત્ર આપી બીએસએફના જવાનો અને અધિકારીશ્રીઓને મંત્રીશ્રીના હસ્તે વીરતા પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા. રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન સુરત દ્વારા બીએસએફના જવાનો માટે એમ્બ્યુલન્સ વાન, 10,000 ગોગલ્સ, 10 બોર્ડર આઉટપોસ્ટ પર પીવાના પાણી માટે 500 લીટરની ક્ષમતાવાળા આરો પ્લાન્ટ, 7,000 નગ મેટ્રિસ, ઇસીજી મશીન, એક્સરે મશીન, લેબોરેટરી, 18 ઓક્સિજન કોન્સન્ટ્રેટેડ સેલ હતી. આ પ્રસંગે કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રી શ્રી રાવ ઇન્દ્રજીતસિંહજી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી, ગૃહ રાજ્યમંત્રી શ્રી રજનીકાંતભાઈ પટેલ, શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, એસઆર ગ્રુપના એમડી શ્રી જયંતિભાઈ નરોલા, સમસ્ત પાટીદાર સમાજના અધ્યક્ષ શ્રી લાલજીભાઈ પટેલ, અગ્રણીઓ સર્વશ્રી માવજીભાઈ કોસિયા, શ્રી બાબુભાઈ અસાલાલિયા, ધોળકિયા પરિવાર સહિત સુરત અને મુંબઈના અગ્રણીઓ, બીએસએફના ડીઆઈજી શ્રી પિયુષ પટેલ, કલેક્ટર શ્રી જેનુ દેવન, પોલીસ અધિક્ષક શ્રી નીરજ બડગુજર સહિત બીએસએફના અધિકારીઓ અને જવાનો તથા લોકો સારી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. लेकिन हम लोगों ने यह फैसला किया है कि टेक्नोलॉजिकल सॉल्यूशन बने, तकनीकी तरीकों से भी अपनी सीमा को सुरक्षित रखा जाए. एक ऐसा सिलसिला प्रारंभ किया जाना चाहिए. इसके लिए एक कम्प्रिहेंसिव इंटीग्रेटेड बॉर्डर मैनेजमेंट स्कीम के तहत इंटीग्रेशन ऑफ राडार हुआ, लेज़र हुआ, सेंसर्स हुआ, इन सब सारी चीज़ों का करके हम जितना मैक्सिमम तकनीक का प्रयोग कर सकते हैं अपने बॉर्डर्स को सुरक्षित रखना चाहते हैं. और इसके लिए पायलट प्रोजेक्ट्स के रूप में आदेश किए जा चुके हैं. गुजरात, पंजाब, वेस्ट बंगाल. ऐसे आतंकवाद का जहाँ तक सवाल है, ये किसी एक देश की समस्या नहीं है, बल्कि ये ग्लोबल प्रॉब्लम है, एक वैश्विक चुनौती है. और इसीलिए आपने देखा कि हमारे प्रधानमंत्री जी विश्व के जितने भी देशों में जा रहे हैं, उन सभी देशों को जो आतंकवाद से प्रभावित हैं उनको ऑन बोर्ड लेने की अपनी तरफ से वो कोशिश कर रहे हैं. उसमें हमको कामयाबी मिल रही है. खुशी की बात यह है कि हमारे इस्लामिक कंट्रीज़ भी इस आतंकवाद के चैलेंज को मीट आउट करने के लिए, मैंने आतंकवाद से लड़ने के लिए सब एक साथ खड़े होने को तैयार है. इसीलिए बार बार मैं यह बात बताता हूँ कि आतंकवाद को जाति, पंथ, मजहब और धर्म के आधार पर नहीं देखा जाना चाहिए. गुजरात के जो ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. કાંકરેજના રાજપુર ગામે પૈસાની લેતી દેતી મામલે જૈન શ્રેષ્ઠી વિરુદ્ધ પોલીસને રજૂઆત. જૈન ઉપાશ્રયના બાંધકામ બાદ કોન્ટ્રાક્ટરને નાણાં ન ચૂકવાતા મામલો પોલીસ થાણે પહોંચ્યો. પાલનપુર ખાતે પટેલ કલાલ સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો. સન્માન, સ્નેહ મિલન અને રક્તદાનનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો. વડગામના લીંબોઈ ગામેથી મળેલ ગુમ બાળકનું પરિવાર સાથે સુખદ મિલન. છાપી પોલીસે ભૂલા પડેલા ભૂલકાને કરાવ્યું પરિવાર મિલન.
નડાબેટ ખાતે ગૃહમંત્રી શ્રી રાજનાથસિંહના અધ્યક્ષસ્થાને શહીદોને સન્માન અને બીએસએફને સહાય આપવાનો કાર્યક્રમ યોજાયો. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.